આજ રોજ એનએસયુઆઈ દ્વારા હેડ ઓફિસ ખાતે જે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે અને જે વિજિલન્સના હેડ પોતાને ગણે છે સુદર્શન વાળા, તેના વિરુદ્ધ આજે રાજીનામાની માંગ સાથે એનએસયુઆઈ વિરોધ પ્રદર્શન કર્યો, તાળાબંધી કરી. એનએસયુઆઈની માંગ હતી કે તાત્કાલિક ધોરણે જે સુદર્શન વાળા પોતાને વિજિલન્સ ઓફિસર ગણાવે છે તે ફક્ત ને ફક્ત એક સિક્યોરિટી એજન્સી, જે પ્રાઇવેટ એજન્સી છે તેના હેડ છે. યુનિવર્સિટી પ્રત્યે જે વિદ્યાર્થીઓ છે તે આંદોલન માટે જતા હોય છે, તેમના પર ગંભીર ગુનાઓ દાખલ કરીને વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે. જેથી આજે એનએસયુઆઈ હેડ ઓફિસ જઈને વિરોધ પ્રદર્શન કરીને જે વાઇસ ચાન્સેલર છે, જે સુદર્શન વાળા, જે પ્રાઇવેટ એજન્સીના હેડ છે, તેમના રાજીનામાની માંગ કરી હતી અને તાળાબંધી કરીને વિરોધ પ્રદર્શન કર્યો હતો. કારણ કે જ્યારે બી વિદ્યાર્થી નેતાઓ આવેદનપત્ર આપવા માટે જતા હોય છે ત્યારે કોઈ પણ યુનિવર્સિટીના સત્તાધીશો આવેદન સ્વીકારવા માટે આવતા નથી અને યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતાઓ જાય ત્યારે તાળાબંધી કરે છે અંદરથી. આજે એનએસયુઆઈ તેના વિરોધમાં બહારથી તાળાબંધી કરીને સુદર્શન વાળા અને વાઇસ ચાન્સેલરના રાજીનામાની માંગ કરી.